નમસ્કાર મિત્રો, ચેપ્ટર નંબર 3 ની આપણે વાત કરતા હતા. લેક્ચર નંબર 2 એમાં આપણે પહેલા ક્વેશ્ચનની વાત કરીએ તો અહીંયા તમને જે આપ્યું છે કે એક ટાવરની ટોચ પરથી એક દડાને આપણે 20 મીટર પર સેકન્ડના વેગથી આપણે ઉપર તરફ શિરોલંબ દિશામાં આપણે ફેંકીએ છીએ. તો થોડા સમય બાદ એ ભોંય તળિયે 80 મીટર પર સેકન્ડના વેગથી અથડાય છે. એટલે વાત એમાં એવી છે કે સમજી લો કે એક આ ટાવર છે, બરાબર છે. આ જમીન લેવલ વિચારી લઈએ. અહીંયાથી ટોચ પરથી એક દડાને આપણે પ્રારંભિક વેગ બોલું કે v0 બરાબર આપણે 20 મીટર પર સેકન્ડના વેગથી આપણે ઉપર છોડ્યો. એ અહીંયા ઉપર જઈને પાછો નીચે પડશે. અહીંયા જ્યારે પડે તો એનો અંતિમ વેગ જેવા અવાજ છે આપણને એ આપ્યું છે આપણને 80 મીટર પર સેકન્ડ. તો આ જે હાઈટ છે આપણે, બરાબર છે, આ હાઈટ આપણે ટોટલ h ગણવાની છે કે h કેટલા થશે. જી આપણને અહીંયા 10 આપી દીધા છે. તો કયું સમીકરણ વાપરીએ? સમયની વાત નથી એટલે આપણે લાસ્ટ સમીકરણ લઈએ કે v² - v0² બરાબર 2ad. એમાં d બરાબર આપણે h લઈ લઈએ. v² અંતિમ વેગ એટલે કેટલો આવવાનો છે? 80, એટલે 80 નો વર્ગ. v0 એટલે 20 નો વર્ગ, બરાબર છે. 2 પ્રવેગ એ આપણે માઇનસ હોય અહીંયા, બરાબર છે, વેલ્યુ લેવી છે. અહીંયા નીચે આવે એટલે આમ તો h પણ માઇનસ હોય, બરાબર છે. તો આપણે માઇનસ પ્લસ જ મૂકીએ. અહીંયા a એટલે તમને 10 લઈ લો અને d એટલે આપણે h લઈ લઈએ. 8 નો વર્ગ એટલે 8 × 64 એટલે 6400 માઇનસ અહીંયા 400 બરાબર 20h થશે. h ને હું કરતા બનાવું તો અહીંયા ઉપર આવશે 6000 ભાગ્યા 20, રાઈટ. એટલે h ની વેલ્યુ તમને કેટલી પ્રાપ્ત થશે? તો 600 ભાગ્યા 2 એટલે તમારે અહીંયા જવાબ 300 મીટર અહીંયા મિત્રો સેટ થશે. અને એ તમને અહીંયા ડી ઓપ્શન આપેલો છે, બરાબર. બહુ સિમ્પલ ઇક્વેશન હતું. ચલો, અહીંયા વાત કરી છે કે બે સદિશો p અને q ના પરિણામી સદિશનું મૂલ્ય એ p જેટલું જ હોય, બરાબર છે. તો q + 2p પાછું એવું વાત કરી છે એના સદિશો વચ્ચેનો ખૂણો કેટલો થાય. હવે q + 2p ની વાત કરી છે આપણને. જોઈએ આપણે p અને q ના પરિણામી સદિશનું મૂલ્ય p જેટલું જ મળે. પહેલી વાત એ છે. તો આપણે કેવી રીતે લઈએ? તો p + q કરો તો એનું મૂલ્ય એ આપણને p જેટલું જ મળે. તો એના માટે શું કરવું પડશે? તો કંઈક આવું વિચારીએ આપણે. જુઓ કે એક સદિશ આપણે આ રીતે વિચારીએ, બરાબર છે. જુઓ આ રીતે વાત કરું. અહીંયા સદિશ p એટલે કે આ એક સદિશ છે. બે સદિશ આપણે વિચારીએ. એક p છે આ રીતે, અને બીજો સદિશ આપણે આ રીતે વિચારીએ. થોડી વ્યવસ્થિત આકૃતિ દોરું કારણ કે 2p આપણે પાછા કરવાના છે. આવું વિચારીએ. અહીંયા લો કે દાખલા તરીકે આ સદિશ p છે અને આ સદિશ જે છે એ q છે ફોર એક્ઝામ્પલ. એ બેનો સરવાળો કરીએ એટલે બેનો સરવાળો કર્યો દાખલા તરીકે આ બેનો સરવાળો એટલે આટલી વેલ્યુ થાય કે ના થાય? આમ તો સરવાળો તમે કેવી કરતા જુઓ કે એક સદિશ છે અને બીજો સદિશ એના માથા ઉપર એની પૂંછડી મૂકવાની એમ વાત કરતા હતા, બરાબર છે. તો આ બેનો સરવાળો એટલે આ દાખલા તરીકે p છે ને આ q છે એમ વિચારીએ આપણે, અને બેનો સરવાળો આ રીતે થાય. એવું અહીંયા આ રીતે બોલો તો પણ ચાલશે કારણ કે સમાંતર ચતુષ્કોણના આધારે આ વસ્તુ વેલિડ છે. તો આ જે થયું એ દાખલા તરીકે p + q છે એમ વિચારીએ આપણે, p + q. હવે q + 2p આપણે કરવાના છે. તો q + 2p કેવી રીતે થશે? બરાબર છે. તો p ના ઉપર બીજો p લઈએ આપણે. જુઓ p ના ઉપર બીજો p લઈએ આ રીતે. તો આ જે થાય અહીંયા સમજો, આ જે બનશે અહીંયાથી, તો આ જુઓ p + p એટલે 2p થયું. અને આ કેટલું છે અહીંયા q, તો આ વેલ્યુ કેટલી થાય? આ જે લાઈન બની આ, બરાબર છે, એ કેટલી થશે? તો તમે એને 2p + q કહી શકો, ચાલે ને? તો અહીંયા ખૂણો કેટલો થયો? કોની સાથે? q સાથે. તો q અહીંયા છે, q આ રીતે છે, બરાબર છે, અને આ રીતે આવ્યું એટલે આ જે છે એ લંબ થશે. એટલે આપણો આન્સર આવશે મિત્રો 90 ડિગ્રી. એવું આપણે અહીંયા કહી શકીએ.
ચલો એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તમને x બરાબર a cos t એવું લખેલું છે તો પ્રવેગની વાત કરવાની છે બરાબર છે તો અહીંયા સ્થાનાંતર આપેલું છે અને આપણે પ્રવેગની વાત કરીએ તો બહુ ઇઝી વાત છે અહીંયા જુઓ અહીં લખ્યું છે કે x બરાબર a cos t આવું લખેલું છે બરાબર છે સાઇનનું વિકલન મિત્રો cos થાય અને cosનું માઇનસ સાઇન થાય બરાબર છે એટલે અહીંયા હું વેગની વાત કરું તો વેગ એટલે શું તો વેગ એટલે તમે લખશો dx/dt તો આનું વિકલન કરું તો આનું વિકલન શું થશે a ના a રહે cos જે t છે બરાબર છે એનું આવશે માઇનસ સાઇન t રાઈટ એટલે આપણો અહીંયા વેગ જે થાય એ માઇનસ a સાઇન t એવું થશે બરાબર છે પ્રવેગ એટલે શું તો dv/dt તો વેગનું વિકલન કરવાનું તો અહીંયા a સાઇન સાઇનનું cos થાય બરાબર છે ને એટલે આપણો જવાબ આવશે એ તો રહેશે જ અને સાઇનનું રહેશે cos t પણ આની જગ્યાએ કદાચ આવું આપ્યું હોત નોંધ સ્વરૂપે આવી વાત કરી શકાય કે અહીંયા આવું લખેલું હોત જનરલી આવું હોય છે કે x બરાબર લખ્યું છે કે a cos omega t આવું લખેલું હોત તો વેગ કેટલો થતો તો વેગ આવું આવતું dx/dt તો એમાં આવું થાય cosનું માઇનસ સાઇન થાય તો અહીંયા a અને માઇનસ cos omega t નું cos omega t નું માઇનસ sin omega t અને omega t નું omega થાય એટલે આખું તમે આવું લખી શકો માઇનસ a omega sin omega t આવું લખાય બરાબર છે એવી રીતે પ્રવેગ હોય તો પ્રવેગ એટલે વેગનું વિકલન કરવાનું તો a omega તો આગળ હતા જ સાઇનનું cos થાય એટલે cos omega t અને omega t નું omega એટલે અહીંયા omega સ્ક્વેર થઈ જાય એટલે આવો પ્રશ્ન પણ પૂછાયેલો છે મિત્રો બરાબર નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ મિત્રો તો અહીંયા તમે જોશો તો આવું લખેલું છે કે એક 40 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતી 100 મીટર લાંબી ટ્રેન છે બરાબર છે બીજી 30 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતી 200 મીટર લાંબી ટ્રેન બંને એકબીજાને ઓવરટેક કરે છે એટલે એક જ દિશામાં ગતિ કરે વાત એવી થઈ તો બીજી ટ્રેનને ઓવરટેક કરતા પહેલી ટ્રેનને લાગતો સમય બીજી ટ્રેનને ઓવરટેક કરતા પહેલી ટ્રેનને કેટલો સમય લાગશે બરાબર છે એટલે વાત એમાં એવી છે કે બીજી ટ્રેન જે છે બરાબર છે એ આગળ છે એમ વિચારીએ આપણે અને પ્રથમ જે છે પાછળ છે તેની સ્પીડ છે મિત્રો 40 એટલે વાત એમાં એવી કરું કે અહીંયા જુઓ આ એ ટ્રેન છે અને અહીંયા વિચારીએ આપણે બી ટ્રેન બંને એક જ દિશામાં છે બરાબર છે આનો વેગ દાખલા તરીકે બોલું કે v of a એ 40 મીટર પર સેકન્ડ અને બી ટ્રેનનો જે વેગ છે v of b એ 30 મીટર પર સેકન્ડ બરાબર છે બંને એક જ દિશામાં છે એટલે સાપેક્ષ વેગની વાત કરું આપણે a ની વાત કરવાની છે કે ભાઈ a ને કેટલો સમય લાગશે v a b તમે આવું લખવાના કે va માઇનસ vb બરાબર છે એક જ દિશામાં ગતિ કરે છે ને અહીંયા બરાબર છે 30 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતી 200 મીટર લાંબી ટ્રેનને ઓવરટેક કરે છે રાઈટ એક જ દિશામાં છે એટલે બાદબાકી થશે અહીંયા એટલે va માઇનસ vb આવશે બરાબર છે તો અહીંયા સાપેક્ષ વેગના અનુસંધાનમાં મિત્રો આપણે આ રીતે કેલ્ક્યુલેશન કરી શકીએ કે ટોટલ અંતર કેટલું કાપવાનું છે તો 100 મીટર લાંબી ટ્રેન અને બીજી જે છે મિત્રો એ 200 મીટર બરાબર છે એટલે એક જ દિશામાં છે એટલે આપણે ટોટલ ડિસ્ટન્સનો સરવાળો કરવો પડશે અને સાપેક્ષ વેગ જે આવશે એ બાદબાકી આવશે કેમ કે VAB એટલે આવું લખો છો VA માઇનસ VB VA તમને આપેલા છે 40 અને VB તમને આપેલા છે 30 એટલે અહીંયા જવાબ આવશે 10 મીટર પર સેકન્ડ ડિસ્ટન્સ કેટલું કાપવાનું છે તો કુલ જે અંતર કાપવાનું છે એક જ દિશામાં છે એટલે ટોટલ 100 વત્તા 200 મીટર કાપવાનું છે એટલે 300 મીટર ડિસ્ટન્સ કાપવાનું છે તો સમય બરાબર શું આવશે તો અંતર ભાગ્યા ઝડપમાં સાપેક્ષ વાત કરીશું ટોટલ કાપવાનું છે અને 300 અને અહીંયા 10 એટલે 30 સેકન્ડનો સમય લાગશે બરાબર છે ઇઝી ક્વેશ્ચન છે મિત્રો ચલો અહીંયા વાત કરી કે કોનો આલેખ છે તો નિયમિત પ્રવેગ ગતિ છે ફર્સ્ટ ઓફ ઓલ અને સ્થાનાંતર વિરુદ્ધ વેગની વાત છે સ્થાનાંતર અને વેગનો સંબંધની વાત કરું તમને આ સમીકરણ યાદ આવે પ્રવેગ ગતિ માટે અહીંયા પ્રવેગ ગતિ છે
તો v² માઇનસ v0² બરાબર 2ad અને d ફોર s, એટલે તમે એમ કહી શકો કે ભાઈ v² ચલે છે, અહીંયા d છે, d નો મતલબ s લેવાનો, તો અહીંયા d જે છે એટલે મીન્સ s એ v ની સાપેક્ષે વધારે ઇફેક્ટિવ છે. કેમ કે v નો વર્ગ કરો ત્યારે એ d એટલે s ના સમચલનમાં થાય છે, તો v ની સાપેક્ષે d નો વધારો વધારે કહેવાય. તો અહીંયા જુઓ મિત્રો, અહીંયા દરેક આલેખમાં આપણે જોઈએ, અહીંયા પહેલો આલેખ તો એમાં એવું કહે છે, એમાં કોઈ અહીંયા વ્યવસ્થિત કંઈ બનતું નથી. અહીંયા એવું કહે છે કે s ની સાપેક્ષે v વધારે વધે છે, એવું કહે છે. અહીંયા એમ કહે છે કે v ની સાપેક્ષે s વધારે વધે છે, s વધારે ઇફેક્ટિવ છે. તો સાચી વાત છે, મેં તમને કીધું ને કે v² ચલે છે s અથવા d એકલો છે ને v નો વર્ગ કરો ત્યારે આ સમચલનમાં થાય છે, અને જો v ચલે છે d હોય તો આ આલેખ થાય, પણ આ પણ નહીં આવે, આ પણ સેટ નહીં થાય. અહીંયા v ની સાપેક્ષે s વધારે ઇફેક્ટિવ છે એટલે વધારે વધે છે એમ કહી શકાય. બરાબર છે, એટલે આપણે આલેખ આવશે મિત્રો અહીંયા ત્રીજા નંબરનો. ચલો, એના પછી એક કોણ r ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર એક છેડેથી બીજા છેડે જાય તો કણ માટે પથ લંબાઈ શું થાય? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, પણ નીટમાં પૂછાઈ ગયેલો છે આ રીતે. બરાબર છે, અર્ધવર્તુળાકાર પથ. અહીંયા તમને એમ કે અહીંયાથી કણ એ બિંદુથી નીકળ્યો અને બી બિંદુએ જાય છે, તમને અંતર કે અંતર મીન્સ પથ લંબાઈ, તો અડધો પરિઘ એટલે તમારે શું આવશે? પાઈ r. પણ તમને એમ કીધું હોત કે પથ લંબાઈ જગ્યાએ સ્થાનાંતર કીધું હોત, તો સ્થાનાંતર કીધું હોત તો આપણે વ્યાસ લેતા, એટલે વ્યાસ લેતા એટલે શું આવતું? 2r. અને પથ લંબાઈ કહે તો અહીંયા અડધો પરિઘ એટલે શું આવે? પાઈ r. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, અહીંયા આપ્યું છે કે અમદાવાદ અને સુરત વચ્ચેનું અંતર એ 300 કિલોમીટર છે. અમદાવાદ અને સુરત બંને રેલવે સ્ટેશનથી એક જ સમયે બંને ટ્રેન એકબીજાની તરફ એટલે સામસામે ઉપડે છે, એટલે વિરુદ્ધ દિશામાં. એક અમદાવાદથી ઉપડ્યું આ રીતે, તો બીજી ટ્રેન જે છે સુરતથી ઉપડે. બરાબર છે, અને બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ તમને આપેલું છે 300 કિલોમીટર. ઓકે, તો આ ટ્રેનોની ઝડપ જે છે એક 60 છે અને બીજી 40 છે, એટલે v ઓફ a દાખલા તરીકે 40 અને v ઓફ s એ v ઓફ a 60 અને v ઓફ જે s છે 40 છે. તો બંને એકબીજાને કયા સમયે બંને ટ્રેન એકબીજાને ક્રોસ કરશે, એટલે સમયની વાત કરવાની છે. તો બહુ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો. જુઓ, ફર્સ્ટ ઓફ ઓલ સામે આવે છે, એટલે જે અમદાવાદથી જે ટ્રેન ઉપડે છે એનો વેગ આપણે બોલીએ કે v ઓફ a, તો એમ કહું કે એ 60 કિલોમીટર પર અવર છે. અને v ઓફ b ની વાત કરું, v ઓફ b નહીં પણ v ઓફ સુરતથી, એને આપણે v ઓફ s બોલીએ, તો એ 40 કિલોમીટર પર અવર થશે. સાપેક્ષ સામે આવે છે. બરાબર છે, એટલે એ આપણે આ ધન દિશા વિચારીએ તો s જે છે માઇનસ આવશે, એટલે આવું થશે. એટલે એમ કહું કે v a s, તો તમે લખી શકો va માઇનસ vs. તો v એ અમદાવાદથી ધન દિશા વિચારી તો એ 60 અને vs જે છે સુરત એ આપણે વિરુદ્ધ દિશા વિચારી અમદાવાદથી તો માઇનસ, એટલે ટોટલ અહીંયા 100 કિલોમીટર પર અવર થાય. અંતર કેટલું કાપવાનું છે? બે વચ્ચેનું જે અંતર છે મિત્રો એ 300 કિલોમીટર છે. એટલે આપણે સમયની વાત કરીએ તો સમય એટલે અંતર ભાગ્યા ઝડપ થાય, અને બે વચ્ચેનું જે અંતર છે એ 300 છે, એટલે 300 ભાગ્યા 100, એટલે તમારે અહીંયા 3 કલાક આવશે અવર, કારણ કે કિલોમીટર પર અવર છે. 3 કલાકમાં એકબીજાને એ ક્રોસ કરશે એવું આપણે કહી શકીએ. ચલો, એના પછી વાત કરું, અચળ પ્રવેગથી એક સુરેખ પથ જે છે એ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરતા કણે ચોથી અને 30 સેકન્ડમાં કાપેલ અંતરનો ગુણોત્તર. 4 અને 3 સેકન્ડ નથી કહેતું, ચોથી અને ત્રીજી સેકન્ડમાં. તો એના માટે તમને સમીકરણ ખબર હોવી જોઈએ. કોઈ ચોક્કસ સેકન્ડે વાત કરે કે ભાઈ 9મી સેકન્ડ કે 8મી સેકન્ડ એ અલગ વસ્તુ છે, અને 8 સેકન્ડમાં કે અલગ વસ્તુ છે. બરાબર છે, આપણે આ સમીકરણ લખીએ જ્યારે કે d બરાબર v0t પ્લસ 1/2 at², તો એમ કહી શકાય કે t સેકન્ડમાં કાપેલું અંતર, એટલે કોઈ 10 સેકન્ડ તો 0 થી 10. પણ અહીંયા કોઈ ચોક્કસ સેકન્ડે વાત કરે તો આ સમીકરણ કામ નહીં આવે. કોઈ ચોક્કસ એક સેકન્ડે કહે એટલે nમી સેકન્ડે વાત કરે કે nમી સેકન્ડે કાપેલ, આ સમીકરણ લખાયેલું છે, nમી સેકન્ડે કાપેલ અંતર
કાપેલું અંતર, આવો તમને જો પ્રશ્ન કરવામાં આવે 9મી સેકન્ડે, તો 8 થી 9 સેકન્ડે એમ બોલાય, બરાબર ને. તેનું સમીકરણ છે d બરાબર v0 પ્લસ a/2 ઇન્ટુ 2n માઇનસ 1. આ બુકમાં જોવા નહીં મળે, પણ આપણે યાદ રાખીશું d બરાબર v0 પ્લસ a/2 2n માઇનસ 1. n એ ચોક્કસ સેકન્ડ છે, સ્થિર સ્થિતિ લખેલું છે એટલે પ્રારંભિક વેગ 0 છે. ચોથી અને ત્રીજી સેકન્ડ આ સમીકરણનો ઉપયોગ કરીએ આપણે, જ્યાં આપણે v0 જે છે v0 બરાબર 0 લેતો, તો અહીંયા લઉં કે n બરાબર 4 સેકન્ડ લઈએ આપણે, n બરાબર 4 સેકન્ડ લેતો, તો એ d4 નામ આપીએ. v0 0 છે, a/2 રાખો અને n ની જગ્યાએ હું 4 મૂકું તો 4 દુ 8 માઇનસ 1 એટલે 7a/2 થાય. એ રીતે આપણે n બરાબર આપણે 3 લઈએ, n બરાબર 3 લે તો શું થશે, તો d3 એ બોલીશું આપણે. તો v0 0 છે, a/2 n ની જગ્યાએ 3 મૂકીએ આપણે, તો 3 દુ 6 માઇનસ 1 એટલે 5a/2 થશે. એ બેનો ગુણોત્તર કેટલો થાય, એટલે મીન્સ ચોથી સેકન્ડ અને ત્રીજી સેકન્ડનો ગુણોત્તર, તો a/2 જતા રહે એટલે શું આવશે, 7/5. તો આપણો આન્સર મિત્રો પહેલો આવશે, રાઈટ. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરું. એક પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે ઉપર તરફ, તો આ પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા કેટલો સમય લાગશે. તો આ જે સમીકરણ છે આપણે સિમ્પલ છે, આપણે વિચારવાનું છે કયા અનુસંધાનમાં વાત કરી છે, સમયની વાત કરી છે, અને અહીંયા v0 અને g દેખાઈ રહ્યું છે આપણને. તો એક કામ કરીએ, ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે મહત્તમ ઊંચાઈ એટલે પ્રારંભિક વેગ આપણે v0 બોલીએ, અને અંતિમ શું આવશે, અંતિમ 0, કારણ કે સ્ટોપ થઈ જાય ને મહત્તમ ઊંચાઈ એટલે. તો પહેલું સમીકરણ લઈ લો, v બરાબર v0 પ્લસ at, રાઈટ. v એટલે અંતિમ વેગ, v0 એટલે v0 રાખો. પ્રવેગ ઉપર જાય છે એટલે પ્રવેગને આપણે માઇનસ g તરીકે લઈએ અને સમય t. તો t ને કરતા બનાવીએ, તો t ને કરતા બનાવો તો શું આવશે, તો v0 સામે માઇનસ એટલે પ્લસ થઈ ગયો, અને g જે છે નીચે આવશે. એટલે મિત્રો બહુ ઇઝી વાત હતી, અહીંયા સી ઓપ્શન આવશે, બરાબર. ચલો એના પછી એક આપણને આલેખ આપેલો છે, અને આલેખમાં વેગ વિરુદ્ધ સમયની વાત કરેલી છે. 0 થી 10 સેકન્ડના ગાળામાં તેને કાપેલું અંતર વાત કરી છે, અંતર અદિશ છે, અને ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે એટલે એનું જે ક્ષેત્રફળ જે આવે એ તમને અંતર પ્રાપ્ત થાય. ઝડપ વિરુદ્ધ સમય આ ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ અહીંયા કેટલું આવશે ને અહીંયા કેટલું આવશે, તો અહીંયા જે ક્ષેત્રફળ તમને મળે, બરાબર છે, અહીંયા જે ક્ષેત્રફળ તમને પ્રાપ્ત થશે એ 1/2 પાયો ગુણ્યા વેધ, પાયો 5 છે અને વેધ છે મિત્રો 10, એટલે આ જે જવાબ થાય એ તમારે 25 આવશે, અને એ તમને મળશે 25 મીટર જે આવશે એ અંતર બનશે. આ પહેલું. અહીંયા અંતરે અદિશ છે એટલે અહીંયા જે ડિસ્ટન્સ આવશે d2 1/2 પાયો એટલે 10 થી 5 એટલે 5, અને વેધ -10 પણ આપણે પ્લસ જ લેવાનું, અંતર છે એટલે, તો આ પણ 25 આવશે. એટલે કુલ ડિસ્ટન્સ જે થાય d બરાબર એ d1 પ્લસ d2 એટલે 25 + 25 એટલે 50 મીટર અહીંયા જવાબ આવશે. પણ આ જ પ્રશ્નમાં એમ કીધું હોત અંતરની જગ્યાએ જો તમને સ્થાનાંતર આપ્યું હોત તો આપણો જવાબ 0 થતો. કેમ કે અહીંયા નીચે છે એટલે -10 લેતો તમે, તો 25 અને -25 એટલે સ્થાનાંતરની વાત આવતી, તો એ જવાબ મિત્રો 0 આવતો. એટલે એ પણ એક યાદ રાખવા જેવી વસ્તુ છે. ચલો એના પછી વાત કરી છે કે ઉધ્વ દિશામાં ફેંકેલ એક બોલ 20 મીટરની મહત્તમ ઊંચાઈ એ પ્રાપ્ત કરે છે, તો કઈ ઊંચાઈએ તેનો વેગ એ પ્રારંભિક વેગથી અડધો થયો હશે, બરાબર છે. તો આમાં આપણે થોડુંક ઇક્વેશન અહીંયા યુઝ કરવા પડશે. ઉધ્વ દિશામાં ફેંકેલો બોલ અહીંયાથી આપણે છોડીએ અને ઉપર ફેંકીએ છીએ, તો પ્રારંભિક વેગ એનો v0 અહીંયા મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે, અહીંયા સમજી લો, તો એનો જે અંતિમ વેગ છે એ 0 થશે. મહત્તમ ઊંચાઈ અને દાખલા તરીકે h પ્રાપ્ત કરી, બરાબર છે. તો કઈ ઊંચાઈએ તેનો વેગ તેના પ્રારંભિક વેગથી અડધો થયો હશે. તો પહેલાં શું કરવું પડે, આપણે પ્રારંભિક વેગ શોધવો પડે. તો એક કામ કરીએ, 2 મુદ્દા લેવાના છે, એમાં એક વાત એવી કરવાની છે આપણે કે એનું હાફ પોઈન્ટ વાત કરવાની છે. પહેલાં આખો પોઈન્ટ વિચારીએ આપણે, બરાબર છે. આખા પોઈન્ટમાં એમ બોલો કે આપણે આ સમીકરણ લઈએ એટલે h ઊંચાઈ માટે વાત કરું પહેલાં.
h ઊંચાઈ માટે આપણે વિચારીએ આ સમીકરણ લો કે v² માઇનસ v0² બરાબર 2ad પરથી વાત કરું, આના પરથી વિચારીએ. v² અંતિમ વેગ એટલે 0, v0 આપણને ખબર નથી એટલે v0², 2 પ્રવેગ એટલે માઇનસ g અને d એટલે h. તો v0² તમને જે પ્રાપ્ત થાય એ પ્રાપ્ત થશે 2gh, રાઈટ? ઓકે, એટલે v0² આપણે મળી ગયા એમ બોલી શકીએ આપણે. ચલો હવે શું વાત કરે છે કે કઈ ઊંચાઈએ તેનો વેગ જે છે ને એ પ્રારંભિક વેગથી અડધો થયો હશે. તો સમજી લો કે અહીંયા આપણે આટલી ઊંચાઈએ એ જ્યારે જાય કે h' એ વખતે એનો જે વેગ છે ને એ પ્રારંભિક જે વેગ છે એના કરતાં અડધો એટલે v0/2 થઈ જાય. એટલે બીજી ઘટના વિચારીએ કે ભાઈ v0 વેગથી એનો વેગ કેટલો થઈ જાય? v0/2 થઈ જાય, બરાબર છે? તો એ ઊંચાઈ આપણે શોધવાની છે, એ h' બોલે આપણે. તો એના માટે ફરી સમીકરણ યુઝ કરીએ આપણે. એટલા માટે ફરી આપણે આ સમીકરણ લઈએ, v² માઇનસ v0² બરાબર 2ad પરથી જ આપણે વિચારીએ. v² અંતિમ વેગ એટલે કેટલો લેવાનો છે આપણે? v0/2 લેવાનો છે, એટલે v0/2 નો હોલ સ્ક્વેર માઇનસ v0² એટલે એ આપણે v0² બોલી દઈએ આપણે બરાબર 2 પ્રવેગ કેટલો? તો પ્રવેગની વેલ્યુ જે આવશે મિત્રો આપણે અહીંયા g જ બોલી દઈએ, બરાબર? એ માઇનસ જ આવે. અને d એટલે આપણે લેવાનું છે અહીંયા h' આપણે શોધવાના છે, રાઈટ? ચલો અહીંયા શું કામ કરીએ, આનું સાદુરૂપ શું થશે? તો અહીંયા આવશે v0²/4 માઇનસ v0² બરાબર 2, બરાબર છે? અને ઉપર જાય છે એટલે g માઇનસ રાખો તો પણ વાંધો નહીં, અને અહીંયા h'. ચલો આ શું લખાય? તો આ લખાય v0² માઇનસ 4v0² એટલે આવશે માઇનસ 3v0²/4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2gh', રાઈટ? ચલો નીચે લખશું તો પણ વાંધો નથી, બરાબર? અહીંયા લખીએ, ચલો 2 માઇનસ આપણે પ્લસ કરી દઈએ, રાઈટ? ચલો v0² એટલે કેટલા? તો અહીંયાથી આ વેલ્યુ આપણે એપ્લાય કરીએ. તો v0² નો મતલબ છે 2gh, તો 3/4 લઉં અને v0² ની જગ્યાએ હું લખું 2gh, આવું લખીએ તો બરાબર 2gh'. બે બાજુથી 2g જતા રહે તો આપણે h' ને કરતા બનાવવાના છે. h' એટલે 3/4 ઇન્ટુ h થાય, તો 3 અને 20 મીટર મહત્તમ ઊંચાઈ છે એ આપેલું છે ભાગ્યા 4, 4 × 5 = 20 એટલે 5 × 3 = 15, એટલે 15 મીટરે એની જે એનો વેગ જે છે પ્રારંભિક વેગ કરતાં મિત્રો અડધો થશે, બરાબર છે? આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. આનાથી પણ સરળ બનતું હોય તો તમે બનાવી શકો છો, પણ આપણે જે પદ્ધતિ છે એ પ્રમાણે આપણે ગણવાનો પ્રયત્ન કર્યો. ઓકે, તો આજ પૂરતું આપણે આટલું રાખીએ મિત્રો.